અમરેલી શહેરના ગોકુલનગરની મહિલાઓ વિફરેતી નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા ટ્રેક્ટરોને રોક્યા હતા। ગોકુલનગર વિસ્તારમાં પાલિકા દ્વારા ઠલવાતા કચરાનો કરાયો હતો વિરોધ। ગોકુલનગર વિસ્તારના રહીશોને ગંદકી અને દુર્ગંધથી પરેશાન થઈ કર્યો હતો વિરોધ। પાલિકાનું ટ્રેક્ટર કચરો લઈને આવતા ટ્રેક્ટરને રોકી કર્યો હતો વિરોધ। ચોમાસામાં ગંદકીની દુર્ગંધ અને અન્ય 8 મહિના ધુમાડા ખાવાનો, જેના લીધે અમારે અહીં ઘરે ઘરે માંદગીના ખાટલાઓ રહે છે। પાલિકા અમારું સાંભળતા નથી અને રજૂઆત કરવા જઈએ તો કોઈ હાજર રહેતા નથી। આગામી દિવસોમાં જો આ કચરાને અહીં ઠાલવવામાં આવશે તો સાવરકુંડલા ચોકડીએ રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી, જેની તમામ જવાબદારી પાલિકાની રહેશે। સરકાર દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા માટે યોજનાઓ કરવામાં આવે છે, પરંતુ એ યોજના ક્યાંક લોકોને મુશ્કેલી આપી રહી છે। સમગ્ર શહેરમાંથી કચરો એકત્રિત કરીને રહેણાંક વિસ્તારમાં ઠાલવાતા લોકોના આરોગ્યને નુકસાનકારક જણાઈ રહ્યું છે। ત્યારે અહીં મહિલાઓએ પોતાની વેદના પાલિકાના સત્તાધીશોને ન સંભળાતા જ સરકાર પાસે વિનંતી કરી છે કે અહીં ઠાલવતો કચરો ઠાલવવામાં ન આવે અને બસ નહીંતર આંદોલન કરવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારીઓ પાલિકાની રહેશે। કચરો એકત્રિત કરવાનું પાલિકાનું આ સ્થળ અહીંથી ફેરબદલી કરવામાં આવે નહીંતર આંદોલન કરવાની ફરજ પડશે। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળશે કે પછી આંદોલન તરફ આગળ વધવું પડશે, એ જોવાનું રહ્યું। JK સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। તમારું નામ છે? મારું નામ છે સાગરભાઈ મેવાડા। અમે લોકો અંદાજે 40 વર્ષથી અહીં રહી છે ને 10 વર્ષથી અહીંયા ડટી અમરેલીની આવેલી છે। અમરેલીનો તમામ કચરો અહીંયા આવે છે અને ત્યાં બીજે કોઈ જાતો નથી। આ સિટીમાં નાખવાની કોઈ વસ્તુ નથી, આને બારોબાર નાખવાની વસ્તુ છે। અંદાજે 1500 થી 1000 થી 1500 માણસો અહીંયા રહી છે, બધા નાના વર્ગના માણસો રહી છે, જે રોજનું લઈને રોજ કરીને ખાય છે। નગરપાલિકામાં ત્યાં તમે જાઓ તો ત્યાં કોઈ અધિકારી કે હાજર રહેતા નથી। ત્યાં અમે 2-3 વખત ત્યાં રજૂઆતો બધી કરેલી છે, બહુ ઝાઝી વખત રજૂઆતો કરેલી છે, તોય પણ આનો કોઈ નિકાલ આવતો નથી। વહેલી તકે સરકાર અમને આનો નિકાલ લાવીને દે, અમે એવી આશા રાખીએ છીએ ને વહેલી તકે અમને પૂરું કરી દો। નકર આ પબ્લિક એકારે ભેગું થાય તો સાવરકુંડલા ચોકડીએ બંધ કરી દે। ત્યાં કોઈ હાજર નહીં રહે ને બધાને પાછું ત્યાં હાજર થવું જોઈએ। અમે ચોકડી હોતન બંધ કરવા તૈયાર છીએ। એટલે વહેલી તકે આ કચરો કાલથી અમારી ત્યાં ન આવે, આ કચરો ત્યાં આવશે તેની જવાબદારી ને અહીંયા કોઈ માંદવું પડે છે, ઘરે ઘરે ખાટલા છે અહીંયા, એની બધોય જવાબદાર અમરેલી નગરપાલિકા રહે અને એને કોઈને કઈ થાય તો એનો કેસ અમે નગરપાલિકામાં કાયદેસર કરશું। આ જવાબદારી સંપૂર્ણપણે નગરપાલિકાની રહે। શું તમારું નામ છે અને શું તમારે સમસ્યા? જ્યોતિ સોલંકી નામ છે મારું, અમરેલી ગામ છે, ગોકુલનગર વિસ્તાર। શું સમસ્યા થાય? સમસ્યા એમ છે કે નગરપાલિકા અમારું કોઈ સાંભળતી નથી। નગરપાલિકામાં રજૂઆત કરવા જાય તો ખુલ્લા બાયણા મૂકીને બધા અધિકારીઓ ભાગી જાય। અમારે ત્યાં જઈને ધક્કો થાય અને આખી પછી 100 માણસ જીવે તો 2 માણસના ફોટા આવે, બરોબર? તમે ટ્રેક્ટર રોક્યું છે, શું કારણ છે? કારણ એ છે અમને સાહેબ ગંદકી થાય છે। નકર એના જો ડટ્ટી કાયદેસર હોય, એની પાસે કાયદેસરના કાગળિયા હોય, કાયદેસર ડટ્ટી હોય અને લીગલી ડટ્ટી હોય એની પાસે તો કોર્ટમાં નથી આવતો કાગળિયા લઈને, બરોબર? અને 15 વર્ષથી અમે ટ્રેક્ટર વાળાને કહી ભાઈ આખો નાખ પાછો નાખ, તો અવારનવાર તાલુકાની પોલીસ, સિટીની પોલીસ લઈને અમને રોજ 24 કલાક ધમકીઓ મારે સાયકલ, તો અમને નથી પલોટ આપતો કે નથી અમને વંડી કરી દેતો। 8 મહિના અમારે ધુમાડો ખાવાનો, 4 મહિના ગંદકી સહન કરવાની, તો આ ક્યાં સરકારનો ન્યાય છે? આ કયા કાયદામાં લખ્યું છે? ગરીબ માણસને ગંદકી વેઠવાની, ગરીબ માણસને પરેશાન થવાનું, એ કયા કાયદામાં લખ્યું છે? શું માંગણી છે? અમારી માંગણી એ છે કાં તો અમને વંડી કરી દે, આ ગંદકી હટાવી નાખે, આ ગંદકી અહીંયા રહેવી ના જોઈએ ગોકુલનગરમાં। અમારી માંગ એક જ છે। શું તમારું નામ છે અને શું સમસ્યા થાય છે? મારું નામ મીનાબેન કિશનભાઈ ગાંગડિયા છે। અહીંયા આ ડટી કચરો નાખે છે, અમારા છોકરા માંદા પડે છે, અમારે નથી રહેવાતું। 15 વર્ષ આ છે, હું તો 5 વર્ષ આવી છું, ત્યાં ભાડું છું, તો અમારા ઘર પાસે ઢગલા કરી ગયા છે। આ નાના છોકરા નિશાળમાં હાલી નથી શકતા, તોય ત્યાંથી જાય છે, બસો વાળા હાલી આવતા નથી, એમ લેવા નથી આવતા, એમ કહે છે કે ના અમે ત્યાં ન આવી એમ। તો અહીંથી મિલ પાસેથી આ છોકરા હાલી નથી શકતા હસોડા, એટલી સમસ્યા છે ને આ ડટી અહીંથી જ આવી જોઈએ। અમારે આ નથી આ સહન થતું છોકરા, અમારે આ નકર અમને પ્લોટ દઈજો ગમે ત્યાં અમે ત્યાં વ્યા જાય અને આ અહીંથી કાઢો। અમારી એટલી જ માંગણી છે સરકાર પાસે કે આના નગરપાલિકા વાળા કોઈ કઈ કરતા નથી। કલેક્ટર સાહેબ ફોન કરે છે તો સાહેબ વ્યા જાય છે અને નગરપાલિકા વાળા વ્યા જાય છે, અમે ત્યાં જાય છે તો કોઈ ત્યાં રહેતા નથી। બસ એટલી જ માંગણી છે, આ ડટી અહીંથી જ આવી જોઈએ। હા, અને જે કોઈ બીમાર પડશે ને એની જવાબદારી એની છે, અમારી નથી। એના મચ્છર અને ગંદકી
આ કેટલો ગંદકી વાળો છે અટાણે તમે અહીંયા આવીને જોઈ જાવ ને તો તમને ખુદ ખબર પડે કે આ નહીં આ છે અને આખા અમરેલી નો કચરો અહીંયા જ નાખવાનો છે બીજે ક્યાંય જગ્યા નથી 10 કિલોમીટર સરકારે જગ્યા દીધી છે તો ત્યાં તમારે જવાની જરૂર છે અહીંયા નથી આવવાનું અને ગામની વચ્ચે આ ડટી નો રહેવી જોઈએ એટલી અમારી માંગણી છે અહીંથી વહી જવી જોઈએ